છે સમાચાર મળી રહ્યા છે સુરેન્દ્રનગરથી। નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી જમીનદોસ્ત કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે। 60 વર્ષ જૂની 20 લાખ લીટર પાણીની ટાંકી જમીનદોસ્ત કરાઈ છે। ટાંકી તોડતા સમયે નગરપાલિકા પ્રમુખ એન્જિનિયર પણ ઉપસ્થિત રહ્યા હતા। સુરેન્દ્રનગરથી આ સમાચાર। નવી પાણીની ટાંકી બનાવવા જૂની ટાંકીને તોડવામાં આવી છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં જર્જરિત પાણીની જે ટાંકી છે જેને જમીનદોસ્ત કરવામાં આવી રહી છે અને તેની જગ્યાએ હવે નવી પાણીની ટાંકી બનાવવામાં આવશે। નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી। 60 વર્ષ જૂની 20 લાખ લીટર પાણીની આ ટાંકી હતી જેને તોડી પડાઈ છે અને નગરપાલિકા પ્રમુખ એન્જિનિયર પણ આ ટાંકી તોડતા સમયે ઉપસ્થિત રહ્યા હતા અને નવી પાણીની ટાંકી બનાવવા જૂની ટાંકીને તોડવામાં આવી છે। નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરાઈ છે। 60 વર્ષ જૂની ટાંકી હતી અને 20 લાખ લીટર પાણી સમાતું હતું। જો કે હવે તેને તોડી પાડવામાં આવી છે અને તેની જગ્યાએ જ નવી ટાંકી બનાવવામાં આવશે। નગરપાલિકા દ્વારા આ ટાંકીને તોડી પાડવામાં આવી છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર। જે જર્જરિત હતી પાણીની ટાંકી તેને જમીનદોસ્ત કરવામાં આવી છે। નગરપાલિકા દ્વારા આ ટાંકીને તોડી પડાઈ છે। તેની જગ્યાએ હવે નવી ટાંકી બનાવવામાં આવશે। ખૂબ જ જૂની ટાંકી હતી અને કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા જ સમય સૂચકતા વાપરીને તેને તોડવામાં આવી હતી અને તેની જગ્યાએ હવે નવી ટાંકી બનાવવામાં આવશે।